જય દ્વારકાધીશ મિત્ર, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। આજે આપણે જવાનું છે તરણેતરના મેળામાં, તો મારા વ્લોગમાં બન્યા રહ્યો। આપણે બસમાં બેસી ગયા। તો મિત્રો આપણે અત્યારે રાજકોટના બસ સ્ટેન્ડમાં પહોંચી ગયા છે અને ટ્રાફિક બહુ છે। મિત્રો આપણે ચોટીલા પહોંચી ગયા છે ને હવે તરણેતરના મેળામાં જવાની બસ પકડવાની છે, તો વ્લોગમાં બન્યા રહ્યો। મિત્રો આપણે લાલા રઘુવંશીમાં જમવા આવ્યા હતા, જમવાનું બહુ સારું છે, તમે પણ મુલાકાત લયો। તો મિત્રો આપણે અત્યારે તરણેતરના મેળામાં પહોંચી ગયા છે અને ટ્રાફિક બહુ છે, તમે જોઈ શકો છો। તો મિત્રો આ છે ગુજરાતનો સૌથી મોટો મેળો અને ટ્રાફિક પણ બહુ છે। અહીંયા ઘણી બધી રાઇડ્સ છે, બ્રેક ડાન્સ, ચરખા, મોતનો કૂવો, એવી ઘણી રાઇડ છે અને ટ્રાફિકના લીધે આપણે વ્લોગ બહુ કવર નથી થતો, તો આગળ વ્લોગમાં બન્યા રહ્યો। તો મિત્રો મેળામાં ટ્રાફિક બહુ છે, તમે જોઈ શકો છો। આ છે સાંસ્કૃતિક પ્રોગ્રામ માટેના સ્ટેજો અને અહીંયા ઘણા કાર્યક્રમ થાય છે। આ છે કૃષ્ણ અને રુક્ષ્મણીનું મંદિર। અહીંયા મેળાની સાથે સાથે ઘણા ભજન અને સંતવાણીના પણ પ્રોગ્રામ હોય છે।
તો મિત્રો આ છે મેન મંદિર મહાદેવનું. અહીંયા લોકો પહેલા સ્નાન કરે પછી મંદિરમાં દર્શન કરે છે. તો મિત્રો આપણે તરણેતરના મેળામાં જવાનું બહુ મોડું થઈ ગયું હતું ને રાત આખી રોકાઈને અત્યારે આપણે ચોટીલા મંદિરે દર્શન કરવા આવ્યા છીએ. તો મારા વ્લોગમાં બન્યા રહ્યો. મિત્રો આ છે સીડી ચડવાનો રસ્તો. અહીંયાથી સીડી ચડીને માતાજીના મંદિરે દર્શન કરવા જવાનું હોય છે. મિત્રો આપણે સીડી ચડવાનું ચાલુ કરી દીધું છે. મિત્રો કેવો વ્યૂ લાગ્યો છે કહેજો કમેન્ટમાં. ઉપરથી દેખાશે. મિત્રો આપણે ચોટીલા માતાજીના મંદિરે ઉપર પૂગી ગયા છે. બહુ ટ્રાફિક છે નહીં. તો મિત્રો આપણે સીડી ઉતરવા માંડ્યા છે દર્શન કરીને માતાજીના. આપણે નીચે ઉતરી ગયા છે. ફોટા પડવા જોઈ લ્યો યાર. તો મિત્રો મારો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો અને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો.